બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આજે સરકારની વિવિધ યોજનાઓ લોકોને સીધા સ્થળ પર ઉપલબ્ધ કરાવવા માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ડીસા નગરપાલિકા અને શહેર મામલતદાર કચેરીના સંયુક્ત આયોજન હેઠળ નગરપાલિકાના ગ્રાઉન્ડ ખાતે આ કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી સરકારી સેવાઓનો લાભ લીધો હતો. બનાસકાંઠાના ડીસા નગરપાલિકા વોર્ડ 1 થી વોર્ડ 6 સુધી આ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આવો સાથે મળી સૌ સંકલ્પ કરીએ, એક પણ સાચો લાભાર્થી સરકારી લાભોથી બાકાત ન રહે એવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ડીસા શહેર મામલતદાર દિવાકર એન બધેકાએ જણાવ્યું હતું કે જિલ્લામાં નગરપાલિકા વિસ્તારોમાં કસ્ટર્ડ બનાવી સેવા સેતુ કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓના લાભો એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવે છે. આ સેવા સેતુ કેમ્પમાં આવક, જાતિ અને નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, રેશન કાર્ડ, આધાર કાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ, હેલ્થ વેલનેસ કાર્ડ સહિતની વિવિધ સેવાઓ માટે અરજીઓ સ્વીકારવામાં આવી હતી. નમસ્કાર. આજરોજ ડીસા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 1 થી 6 માટે માન્ય પ્રમુખ શ્રી ડીસા નગરપાલિકાના વરદ હસ્તે તેમજ હોદ્દેદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી, હું સિટી મામલતદાર અમારા સ્ટાફ સાથે સેવા સેતુ કાર્યક્રમ આજે યોજેલ છે અને આ 11મો તબક્કો છે. સરકારશ્રીને જે લોકાભિમુખ વહીવટ માટે કે જે લોકો રોજિંદા અરજદારો પોતે ઓફિસે આવતા હોય તો એને જગ્યાએ એક જ કેમ્પ કરી એક જ જગ્યાએ અને શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં અમુક ગામડાઓના જે ક્લસ્ટર બનાવેલા છે એ પ્રમાણે શહેરી વિસ્તારમાં એક જ જગ્યાએથી દરેક લોકોને જે સેવા મળી રહે એના માટે સરકાર પ્રયત્નશીલ છે. તે અન્વયે આજે 9મી તારીખે અને આગામી 16મી તારીખે ડીસા નગરપાલિકા વિસ્તારમાં આ સેવા સેતુનો પ્રોગ્રામ રાખ્યો છે, જેમાં આવક જાતિના દાખલા, રેશન કાર્ડ સંબંધિત કામગીરી પ્લસ અત્યારમાં જે સરકારશ્રી દ્વારા CBDC સેન્ટ્રલ ડિજિટલ બેંક કરન્સી યોજના જે અમલમાં મૂકી છે તેના લાભાર્થીઓ જે અત્યારે રેશન કાર્ડ લે છે, રાશન લે છે, એમને બી પોતાના સ્માર્ટફોનમાં આ એપ્લિકેશન લોન્ચ કરી અને પોતાની દુકાનેથી મળવાપત્ર જથ્થો લઈ શકે તેના માટે બી અમે આ એક સેવા વધારે ઇન્ક્લુડ કરી છે. તે ઉપરાંત ખેતીવાડી અંગેનું માર્ગદર્શન, પછી વીજ કંપની અંગેનું માર્ગદર્શન, બેન્કિંગ, પોસ્ટ ઓફિસ, આવક જાતિના દાખલા, આધાર કાર્ડ લગતી કામગીરી તેમજ પશુ સંવર્ધન માટે એટલે પશુ માટેની જે રોગો માટેની જે દવા પ્લસ હેલ્થ ચેકઅપ, આવી વિવિધ સેવાઓ અને નગરપાલિકાની જે રોજિંદી કામગીરી છે કે દાખલા તરીકે વેરાની છે, લાઇટ બિલ છે કે અન્ય જે સુવિધા આપવાની હોય તે તમામ સેવાઓ આપણે આજે લોકોને એક જ જગ્યાએ મળી રહે તે માટેનો આ અભિગમ છે. લોકોને એ જ સંદેશો કે આ સરકારશ્રીનો 11મો તબક્કો છે. દરેક નાગરિકે પોતે જાગૃત થવાની જરૂર છે અને પોતાને મળવાપત્ર લાભો છે કે સરકારશ્રી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે. અત્યારે લોકો બધા સ્માર્ટફોન વાપરે છે, તો સ્માર્ટફોન થકી તેમજ જે જાહેર કચેરીઓમાં કે પેમ્પલેટ દ્વારા અને જે જનસેવા કેન્દ્રો દ્વારા જે રોજિંદી સેવાઓ આપવામાં આવે છે તે પ્રમાણે જ્યારે પણ સેવા માટે આવે ત્યારે પ્રોપર પૂછપરછ કરી અને કોઈ પણ વચેટિયાઓ કે કોઈને નોલેજ નથી એવી વ્યક્તિઓની આડમાં આવ્યા સિવાય કે ખોટા ખર્ચા કર્યા સિવાય જો સીધા લોકસંપર્ક કરે જે તે અધિકારીશ્રી કે કર્મચારીઓનો, તો એ લોકોને સચોટ માર્ગદર્શન મળી રહે અને યોગ્ય સેવા મળી રહે. થેન્ક યુ. બનાસકાંઠાની ડીસા નગરપાલિકા અને મામલતદાર કચેરીના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા અને સરકારી સેવાઓનો સીધો લાભ લીધો હતો. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.